બાળકો કેમ છો બધા મજામાં? કાલે આપણે લંબચોરસમાં સ્ક્રબિંગ કરતા શીખ્યા હતા ને. આજે આપણે ત્રિકોણ બનાવીને કરીશું, બરાબર ને? તો ચલો એક ત્રિકોણ બનાવીશું. તમે પણ બધા મમ્મીને કહેજો ઘરે નોટબુકમાં ત્રિકોણ બનાવી આપે. એક લાઈન આમ ત્રાસી બનાવીશું, બીજી લાઈન આમ ત્રાસી બનાવીશું અને બંનેને જોડતી એક આડી લાઈન બનાવીશું. તો આપણો આ બની ગયો ત્રિકોણ. બની ગયો ને? ચલો હવે એમાં કલર કરીશું. ચલો બધા મને બતાવશો? બોલો આ કયો કલર છે? કોણ કહેશે? હા, ઓરેન્જ. કયો કલર? ઓરેન્જ. કેસરી. કયો? કેસરી. ચલો પહેલા શું કરીશું? કાલે ટીચરે શું શીખવાડ્યું હતું? હા, પહેલા શું કરવાનું? બોર્ડર કરવાની. ઓકે, ચલો ધીરે ધીરે આમ પહેલા શું કરવાનું? બોર્ડરમાં કલર કરવાનું. આમ ધીરે ધીરે કરો. સરસ, વેરી ગુડ. પછી આમ આવી રીતે ધીમે ધીમે લાઈનની બહાર જવું જોઈએ નહીં, હે ને? જે સરસ કલર કરશે એને ટીચર સ્ટાર આપશે, બરાબર ને? તો બધાએ સરસ કરવાનું. ચલો બોર્ડર પતી ગઈ. હવે વચ્ચેથી કલર કરીશું. આ રીતે આખા ત્રિકોણનો કલર પૂરી દેવાનો. અહીંયા પણ ધીમે ધીમે બહાર જવું જોઈએ નહીં. આ રીતે આખું ત્રિકોણ કમ્પ્લીટ કરી દેવાનું. આનાથી તમારા હાથના સ્નાયુઓ ખુલી જશે, પેન્સિલ પકડવાની આવડી જશે અને એનાથી શું થશે? તમારું રાઇટિંગ સારું થશે, હે ને? તો આમ બધાએ કલર કરવાની. પછી ઘરે પેલી કપડાની ક્લિપો હોય ને, કપડા ભરવાની ક્લિપો, એનાથી તમારે ગેમ બનાવવાની. એકબીજામાં પકડવાની. ચલો થઈ ગયો કલર, હે ને? તમે પણ ઘરે કરીને કાલે સ્કૂલે આવો ને ત્યારે ટીચરને બતાવજો, બરાબર ને? ચલો બાળકો, હવે આપણે એક એક્ટિવિટી કરીશું. કરવી છે ને બધાએ? ચલો, કોણ કહેશે મને આ શું છે? તમે બધા કેન્ડી ખાવ છો ને? આ કેન્ડીની સ્ટીક છે. હવે એમાંથી આપણે જુદા જુદા આકારો બનાવીશું. તમે પણ ઘરે બધા મમ્મીની મદદ લઈ અને પછી બધાએ મમ્મી, પપ્પા, મોટો ભાઈ હોય, બેન હોય, એની જોડે બેસી અને આ કરવાનું, બરાબર? ચલો, તો આપણે પહેલા શું બનાવીશું? ચોરસ. ચોરસમાં કેટલી જોઈશે સ્ટીક? 4 સ્ટીક. કેટલી? 1, 2, 3 અને 4. તો હવે એને ગોઠવીશું આપણે. એક આમ મૂકીશું, પછી એના ઉપર બાજુમાં એક મૂકીશું, પછી અહીંયા ઊભી અને બીજી એક આડી. ચલો, શું બની ગયું? હા, ચોરસ બની ગયું ને? ચોરસ. ચલો હવે આપણે બીજો એક આકાર બનાવીશું. ચલો જોઈએ શું બનશે આમાંથી. કોણ કહેશે? ટીચરે તમારી નોટમાં આવા આકારો બનાવે જ છે ને? ચલો કોણ કહેશે? આ શું બનાવ્યું ટીચરે? અને શું કહેવાય? આ કયો આકાર બન્યો? હા, કયો આકાર? લંબચોરસ.
આકાર કહેવાય અને લંબચોરસ. ચોરસ બનાવ્યું, લંબચોરસ બનાવ્યું. હવે બીજું એક બનાવીશું. ચલો કોણ કહેશે આ શું બનાવ્યું? હા સરસ, ત્રિકોણ. શું બન્યું? ત્રિકોણ. તો આવી રીતે ઘણા બધા આકારો આપણે બનાવી શકીએ. તમે પણ ઘરે મોટા ભાઈ હોય, બહેન હોય અથવા મમ્મી પપ્પાની જોડે બેસી અને આવી ઘણી બધી પ્રવૃત્તિ કરી શકો.